નમસ્તે દોસ્તો, મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે હું આવ્યો છું અમદાવાદની ગિફ્ટ સિટીની અંદર, અને આજે તમને હું બતાવવાનો છું અમદાવાદની ગિફ્ટ સિટી. તો મારી પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. જે મારી પાછળનો વ્યૂ છે તે ગિફ્ટ સિટી છે, અને અત્યારે હું જવાનો છું તેની અંદર અને જઈને નજદીકથી તમને બતાવીશ કે અમદાવાદની ગિફ્ટ સિટી એટલે કે પોતાને એક ખુદની દુનિયા બનાવી છે, જે તે અત્યારે કેવી છે. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેવા માટે વિનંતી કરું છું. તો અહીંયાથી આ વ્યૂ જોઈ શકો છો. અત્યારે એકદમ ઠંડુ મોસમ છે, એકદમ વરસાદી માહોલ છે. તો બધી બાજુ ઠંડો પવન છે, વાદળછાયું વાતાવરણ છે. તો બહુ સરસ મોસમ છે. પણ બાકી જો ખુલ્લું મોસમ હોત તો અત્યારને જેટલું લોકેશન અને વ્યૂ જે આવે છે અહીંયા સરસ દેખાઈ રહ્યું છે, તે એના કરતાં પણ વધારે સારું દેખાત, કારણ કે નાઇટનો વ્યૂ અહીંયાનો અલગ જ હોય છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે જવાનો છું ગિફ્ટ સિટીની અંદર અને ત્યાંથી તમને નજદીકથી બતાવીશ. તો ચાલો હવે જઈએ. મિત્રો, મારી અંદર અત્યારે હું જે મારી આંખે જોઈ રહ્યો છું તે ઊંચી ઊંચી ઇમારતો તમે જોઈ શકો છો. આ છે અમદાવાદની ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીના નામથી બહુ જ ફેમસ છે, અને આ અહીંયા બનાવેલી ખુદની દુનિયા છે. અને મિત્રો, અહીંયા હરેક અલગ અલગ સ્ટેટની અહીંયા જે કંપનીઓ છે તે બનાવવામાં આવેલી છે, અને બહારથી જે બધું જ કામકાજ જે મોટા પાયે થાય છે, કરોડો અજબોના જે પૈસાથી જે કામ થાય છે તે બધું જ અહીંયા થાય છે. અને મારી પાછળનો અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો. એકદમ શાનદાર વ્યૂ છે, અને આ રીતેની છે અમદાવાદની ગિફ્ટ સિટી. અંદર આપણે એન્ટ્રી નથી, આ બહારથી આ વ્યૂ તમને બતાવી શકું તેમ છું, કારણ કે અંદર કોઈને અલાઉડ નથી, કોઈ પણ વ્યક્તિને અલાઉડ નથી. માન લો કે આ જે રસ્તો છે, આ રસ્તો છે, તો તમારે ગિફ્ટ સિટી જોવી હોય તો તમે આ રસ્તાથી આવી શકો છો, અને આ રસ્તાથી તમે પાછા બહારની સાઈડે જઈ શકો છો. અંદર આવવાના 2 ગેટ છે, એન્ટ્રી ગેટ. આ ટાઈપનો વ્યૂ છે અહીંયાનો, અને બહુ શાનદાર વ્યૂ છે, અને મોસમ એકદમ લાજવાબ છે, વ્યૂ પણ એકદમ લાજવાબ છે. બહુ જ અલગ ટાઈપનું ફિલિંગ આવે છે કે આપણે કંઈક બહાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો આઈ હોપ કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને આવા જ સરસ મજાના વિડીયો જોવા જાણવા માંગતા હોય તો મારા યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુ આરને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરજો,
જેથી મારા આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે અને તમે મારા સૌથી પહેલો વિડીયો જોઈ શકશો. ને આ વિડીયો ખાસ કે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરીને તમારા મિત્રોને શેર કરજો, જેથી એ પણ આ સરસ મજાનો વ્યૂ અને આ જે સરસ મજાની જગ્યા છે તે જોઈ શકે અને આજુબાજુ થઈને જતા હોય અમદાવાદને તો ચોક્કસથી વિઝિટ કરે ગિફ્ટ સિટી. ચલો મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.